ચાલો આપણે કાલે જોતા હતા લેજિસ્લેટિવ રિલેશન્સ, બરાબર છે, સ્ટેટ અને યુનિયનના. ઓકે, એમાં ચેપ્ટર 2 જે છે એડમિનિસ્ટ્રેટિવ રિલેશન્સ, ત્યાંથી આપણે કરવાનું છે. તો એમાં આર્ટિકલ છે 256 ઓબ્લિગેશન્સ ઓફ સ્ટેટ એન્ડ યુનિયન. એ લોકોની જે પણ ડ્યુટી અને ફરજ આવે છે એનું અહીંયા મેન્શન કરવામાં આવેલી છે. 257 કંટ્રોલ ઓફ ધ યુનિયન ઓવર સ્ટેટ્સ ઇન સર્ટેન કેસીસ. તો સર્ટેન કેસીસની અંદર જે સેન્ટ્રલ છે, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટ એનો સ્ટેટની ઉપર જે કંટ્રોલ છે એ 257A રિપીલ્ડ, એટલે જે કેટલીક વસ્તુ જે અહીંયા નાબૂદ કરવામાં આવેલી હોય એ. 258 પાવર ઓફ ધ યુનિયન ટુ કન્ફર પાવર્સ on state in certain cases. 258A power of the state to entrust functions to the union. 259 repealed. 260 jurisdiction of the union in relation to territories outside India. 261 public acts, records and judicial proceedings. બરાબર. તો આની અંદર જે સેન્ટ્રલ અને સ્ટેટ છે એ લોકોના જે ડ્યુટી છે કે જે ફરજ આવતી હોય, બરાબર, એની જે જોગવાઈઓ અહીંયા કરવામાં આવી છે એ છે, બરાબર છે. પછી સ્ટેટને કેટલાક જે ડ્યુટી જે છે એ આપવામાં આવેલી છે, એ લોકોના પણ કેટલાક ઓબ્લિગેશન્સ છે, બરાબર છે, ફરજો છે કેટલીક, પણ એ ટોટલ જે છે કોના અંડરમાં આવશે? યુનિયનના, એટલે સેન્ટ્રલના અંડરમાં આવશે, બરાબર છે. તો પાવર ઓફ યુનિયન ટુ કન્ફર ધ પાવર્સ, તો અહીંયા કેટલુંક એડજસ્ટમેન્ટ બી કરવામાં આવેલું છે. જે સ્ટેટના કેટલાક કેસીસ છે, બરાબર, એની અંદર કેટલુંક એડજસ્ટમેન્ટ બી કરવામાં આવેલું છે યુનિયન તરફથી, બરાબર છે. પછી પાવર ઓફ ધ સ્ટેટ ટુ એન્ટ્રસ ફંક્શન ઓફ ધ યુનિયન. હવે અહીંયા કેવું છે કે કેટલીક વસ્તુ છે ને સ્ટેટમાં બી આવતી હોય, કે કેટલાક નિર્ણયો સ્ટેટ પણ જાતે લઈ શકે, બરાબર છે. એના પછી જ્યુરિડિક્શન ઓફ ધ યુનિયન ઇન રિલેશન ટુ ટેરિટરીઝ આઉટસાઇડ ઇન્ડિયા. અહીંયા જે જ્યુરિડિક્શન છે, જજ, સુપ્રીમ કોર્ટ, જે કોર્ટ્સ અને જજીસ છે, બરાબર છે. તો આપણા જે પણ ટેરિટરીઝ છે આઉટસાઇડ ઇન્ડિયા, બરાબર છે, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, બરાબર છે, એ જે બધા છે એ, કે ત્યાં જે ઇન્ડિયન ગવર્મેન્ટ ચાલતી હોય તો ત્યાં જ્યુરિડિક્શનની સુવિધા, પબ્લિક એક્ટ્સ, રેકોર્ડ એન્ડ જ્યુરિડિક્શન પ્રોસિડિંગ, બરાબર, એ જગ્યા પર. એના પછી છે ડિસ્પ્યુટ્સ રિલેટિંગ ટુ વોટર. વોટર માટે જે ડિસ્પ્યુટ ઊભા થયેલા, બરાબર છે, જે પ્રોબ્લેમ ઊભા થયેલા, તો કેવું છે કે નદી એક જગ્યાએથી નીકળતી હોય એક સ્ટેટમાંથી ને બીજા 4-5 સ્ટેટ સુધી એ પહોંચતી હોય, બરાબર છે. તો એનું જે વોટર છે એનો યુઝ કરવા માટેના અહીંયા કેટલાક એડજસ્ટમેન્ટ જે છે એ કરવામાં આવેલા છે. તો એડ્યુડિકેશન ઓફ disputes relating to waters of inner state rivers or river valleys, coordination between states. તો જે સ્ટેટ્સ છે એના વચ્ચે અહીંયા કોર્ડિનેશન કરવામાં આવેલું છે. તો જો તાપી નદી છે તો એ મધ્યપ્રદેશથી થઈને એ થોડીક રાજસ્થાનમાં આવી જાય છે, થોડીક મહારાષ્ટ્રમાં આવી જાય છે, અને પછી અહીંયા ગુજરાતમાં આવીને પૂરી થાય છે, બરાબર. તો મધ્યપ્રદેશના સાતપુડાના પર્વતમાંથી નીકળે છે. તો જે 4 સ્ટેટ છે એ લોકો વચ્ચે સમજૂતી થયેલી હોય, બરાબર. એના પછી છે 263 તો પ્રોવિઝન્સ વિથ રિસ્પેક્ટ ટુ એન ઇનર સ્ટેટ કાઉન્સિલ. એના પછી છે પાર્ટ 12 ફાઇનાન્સ, પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ એન્ડ સ્યુટ્સ. તો એમાં ચેપ્ટર 1 છે ફાઇનાન્સ. એમાં જે જનરલ છે એની અંદર છે 264 ઇન્ટરપ્રિટેશન, 265 taxes not to be imposed saved by authority of law, 266 consolidated funds and public accounts of India and the states, 267 contingency fund, distribution of revenue between the union and the state. હવે અહીંયા જે ટેક્સીસ લેવામાં આવે છે, બરાબર છે, ફાઇનાન્સ, પ્રોપર્ટી અને જે કોન્ટ્રાક્ટ્સ છે એના અહીંયા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. તો જે ટેક્સીસ લેવામાં આવે છે, બરાબર છે, તો એ સ્ટેટમાં પણ વેચાશે, બરાબર, અને સેન્ટ્રલમાં પણ વેચાશે. ઓકે. એના પછી જે કોન્સોલિડેટેડ ફંડ્સ છે એ, એના પછી જે કોન્ટિજન્સી
ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે એ, બરાબર છે. તો અહીંયા જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેવન્યુઝ બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ એમાં શું છે તો 268 જે છે એની અંદર છે ડ્યુટીઝ લેવિડ બાય ધ યુનિયન બટ કલેક્ટેડ એન્ડ અપ્રોપ્રિએટેડ બાય ધ સ્ટેટ. 268 એ છે રિપીલ્ડ. એના પછી 269 છે ટેક્સીસ લેવિડ એન્ડ કલેક્ટેડ બાય ધ યુનિયન બટ અસાઇન ટુ ધ સ્ટેટ્સ. 269 એ લેવી એન્ડ કલેક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન ધ કોર્સ ઓફ ઇનર સ્ટેટ ટ્રેડ ઓર કોમર્સ, બરાબર. એના પછી છે 270 taxes levied and distributed between the union and the states. ઓકે. એના પછી છે 271 surcharges on certain duties and taxes for purpose of the union. 272 એ રિપીલ્ડ થયેલું છે, બરાબર. 273 એની અંદર grants in lieu of export duty on jute and jute products. 274 prior recommendation of president required to bills affecting taxation in which states are interested. 275 grants from the union to certain states. 276 taxes on professions, trades, callings and employments. 277 savings. 278 repealed. 279 calculation of net proceeds. 279A એની અંદર છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાઉન્સિલ. 280 ફાઇનાન્સ કમિશન. 281 રેકમેન્ડેશન ઓફ ધ ફાઇનાન્સ કમિશન, બરાબર. હવે આ જે લોસ છે એની અંદર ફાઇનાન્સને રિલેટેડ જે લોસ છે પ્રોવાઈડ કરવામાં આવેલા છે એની અંદર જે ટેક્સ છે, ફંડ છે, બરાબર છે, એ સેન્ટ્રલ અને સ્ટેટમાં કેવી રીતે ડિવાઈડ થાય છે અને કેટલો લેવાનો છે એ બધી વસ્તુ અહીંયા એની ગાઈડલાઈન અહીંયા આપવામાં આવેલી છે, બરાબર છે. પછી ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ લેવાય છે આપણી પાસે, બરાબર છે. એ તો અહીંયા જે સ્ટેટ ટ્રેડ છે કે કોમર્સ છે, બરાબર છે, એને લગતા જે નીતિ નિયમો અને ગાઈડલાઈન છે એ, બરાબર છે. પછી જે ટેક્સીસ જે છે એ લેવિડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ, આ મેં તમને જીએસટી વાળું જે છે એમાં શીખવાડેલું હતું, બરાબર છે. પછી જે સરચાર્જીસ હોય, બરાબર છે, જે બીજા એક્સ્ટ્રા ચાર્જીસ લાગે છે એ, ઓકે. પછી જે ગ્રાન્ટ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એ, પછી જે પ્રોફેશનલ ટેક્સ છે, ટ્રેડનો ટેક્સ છે, બરાબર છે, કોલિંગ્સ જે છે એના ટેક્સ છે, એમ્પ્લોયમેન્ટના ટેક્સીસ છે એ બધી વસ્તુ જે છે અહીંયા એના માટેના અહીંયા લો છે, ઓકે. એના પછી છે મિસ્કેલેનિયસ ફાઇનાન્સ પ્રોવિઝન્સ. ચાલો, મિસ્કેલેનિયસ એટલે પરસુરણ ખર્ચાઓ કહેવાય ને એને મિસ્કેલેનિયસ કહેવાય. તો મિસ્કેલેનિયસ ફાઇનાન્સ પ્રોવિઝન્સ, બરાબર. એની અંદર છે 282 expenditure defrayable by the union or a state out of its revenues. 283 custody of consolidated funds, contingent funds and money credited to the public accounts. 284 custody of suitors deposit and other money received by public servant and courts. Exemption of property of the union from the state taxation. 286 જે આર્ટિકલ છે એમાં છે restriction as to imposition of tax on the sales or purchase of goods. 287 exemption from taxes on electricity. 288 exemption from taxation by states in respect of water or electricity in certain cases. 289 exemption of property and income of a state from union taxation. 290 adjustment in respect of certain expenses and pensions. 290A annual payment to certain devaswam funds. 291 repeal. તો જેટલા બી ગુડ્સ અને પ્રોડક્ટ છે એની પર જે એક્સટેમ્પશન ડ્યુટી લાગે છે, પ્રોપર્ટી પર એક્સટેમ્પશન ડ્યુટી લાગે છે, બરાબર છે, કે પછી આપણે માની લો કે પેનલ્ટીના ભાગરૂપે આપણે કોર્ટમાં ફી ભરીએ છીએ એ, બરાબર છે. પછી અલગ અલગ જે ટેક્સ લગાવવામાં આવે છે, પછી ઇલેક્ટ્રિસિટી, વોટર, ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, એમાં જે ટેક્સેશન આવે છે એમાં આપણે એક્સટેમ્પશન ડ્યુટી ભરીએ છીએ એ, બરાબર છે. તો એના બધા અહીંયા નીતિ નિયમો છે અને ગાઈડલાઇન છે. એના પછી છે ચેપ્ટર 2 બોરોવિંગ. 2
292 બોરોઈંગ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને 293 બોરોઈંગ બાય ધ સ્ટેટ્સ. ચેપ્ટર 3 છે પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ્સ, રાઇટ્સ, લાયબિલિટીઝ, ઓબ્લિગેશન્સ એન્ડ સ્યુટ્સ. બરાબર, તો એમાં છે 294 સક્સેશન ટુ પ્રોપર્ટી, એસેટ્સ, રાઇટ્સ, લાયબિલિટી એન્ડ ઓબ્લિગેશન્સ ઇન સર્ટેન કેસીસ. 295 succession to property, assets, rights, liability and obligations in other cases. 296 property acquiring by escheat or lapse or a bona vacantia. ચલો, અહીંયા એસ્ટેટ એટલે કેવું છે કે જે બિનવારસી કોઈ મિલકત હોય ને એ, એટલે મતલબ કે કોઈ જમીન છે, બરાબર છે, પણ એના વારસદાર કોઈ નથી, કોઈ જગ્યા છે, કોઈ બિલ્ડિંગ છે, બરાબર છે, એ લોકોએ પોતાના જે હેર્સ છે, એટલે કે શું કહેવાય, વારસાના હકદાર જે હોય, બરાબર છે, એવા વ્યક્તિને એ સોંપી નથી, બરાબર છે, તો એ ગવર્મેન્ટમાં જતી રહે. ઓકે, એવી રીતે જે બોના વેકેન્શિયા છે, તો એવું કોઈ ગુડ્સ છે, બરાબર, કે એવી કોઈ બી પ્રોપર્ટી છે કે જેના કોઈ વારસદાર નથી. બોના વેકેન્સી એટલે છે ને યુકેમાં એવું કહેવાય કે કોઈ ગુડ્સ છે, કોઈ પ્રોપર્ટી છે, બરાબર, જેના કોઈ હકદાર નહીં હોય, બરાબર છે, કોઈ હેર્સ એટલે કે વારસાના હકદાર નહીં હોય, વારસાગત રીતે કોઈ બીજાને જતું નહીં હોય, બરાબર છે, કે એના જે અપેરન્ટ ઓનર નહીં હોય ને, બરાબર છે, તો ત્યારે એ ગવર્મેન્ટની અંદર જતું રહે છે. 297 થિંગ્સ ઓફ વેલ્યુ વિધિન ટેરેટોરિયલ વોટર ઓર કોન્ટિનેન્ટલ સેલ્ફ એન્ડ રિસોર્સિસ ઓફ ધ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ટુ વેસ્ટ ઇન યુનિયન. તો જે પણ નેચરલ રિસોર્સિસ છે, બરાબર છે, જે સ્ટેટની ટેરેટરીમાં આવતું હોય કે જે કન્ટ્રીની ટેરેટરીમાં આવતું હોય એનો યુઝ કરવાનો છે એ. 298 પાવર ટુ કેરી ઓન ટ્રેડ. 299 કોન્ટ્રાક્ટ્સ. પછી 300 સ્યુટ્સ એન્ડ પ્રોસિડિંગ. બરાબર, ચાલો, ચેપ્ટર 4 છે રાઇટ ટુ પ્રોપર્ટી. 300A persons not to be deprived of property save by the authority of law. એના પછી છે પાર્ટ 13 ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા. 301 આર્ટિકલ છે, એમાં છે ફ્રીડમ ઓફ ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ. તો જે અહીંયા ટ્રેડિંગ કરીએ છીએ, બરાબર, બિઝનેસને રિલેટેડ અંદર સ્ટેટની સાથે આપણે જે બિઝનેસ કરીએ છીએ એના જે લોસ છે એ. 302 ની અંદર છે પાવર ઓફ પાર્લામેન્ટ ટુ ઇમ્પોઝ રિસ્ટ્રિક્શન ઓન ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ. એના પછી છે 303 રિસ્ટ્રિક્શન ઓન ધ લેજિસ્લેટિવ પાવર ઓફ ધ યુનિયન એન્ડ ઓફ ધ સ્ટેટ્સ with regard to trade and commerce. 304 restriction on trade, commerce and intercourse among states. 305 saving of existing law and laws providing for state monopolies. 306 repeal. 307 appointment of authority of carrying out the purposes of article 301 to 304. તો અહીંયા જે આપણને ફ્રીડમ આપવામાં આવેલી છે કે એક વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા, એટલે જેટલા બી રાજ્યો છે એ લોકોની વચ્ચે જે ટ્રેડિંગ થાય છે, જે કોમર્સ કે જે બિઝનેસ થાય છે એ, બરાબર છે, એને લગતી ગાઈડલાઇન અને એના નીતિ નિયમો અહીંયા છે, બરાબર છે, રૂલ્સ અને રેગ્યુલેશન્સ બી પ્રોવાઈડ કરવામાં આવેલા હોય. પછી જે પાર્લામેન્ટ છે, બરાબર છે, એ અહીંયા કેટલીક વસ્તુ પર અહીંયા રિસ્ટ્રિક્શન મૂકી શકે છે, બરાબર છે. પછી રિસ્ટ્રિક્શન્સ ઓન લેજિસ્લેટિવ પાવર ઓફ ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ એ છે. પછી રિસ્ટ્રિક્શન ઓન ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ અમંગ ધ સ્ટેટ્સ. કેટલીક વસ્તુ જે છે એ બીજા સ્ટેટમાં નહીં લઈ જઈ શકાય. લાઇક ગુજરાત છે ને, તો ગુજરાતની અંદર દારૂની મનાઈ છે, તો અહીંયા આપણે દારૂ જે છે એ વેચી નહીં શકીએ અને એને આપણે આપણી સરહદમાં લાવી બી નહીં શકીએ, જ્યારે બીજા સ્ટેટમાં લઈ જઈ શકાય છે, બરાબર, એવી રીતે. તો સેવિંગ ઓફ એક્ઝિસ્ટિંગ લો એન્ડ લો પ્રોવાઇડિંગ ફોર સ્ટેટ મોનોપોલીઝ. એના પછી 307 હતું કે અપોઇન્ટમેન્ટ ઓફ ઓથોરિટી ફોર કેરિંગ આઉટ ધ પર્પઝ ઓફ આર્ટિકલ 301 ટુ 304, બરાબર છે. તો અહીંયા જે પણ ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો 301 થી 304માં જે પણ આવતી હોય, બરાબર છે, તો એની અંદર કોઈ કમિટી આવતી હોય, કોઈ કોર્ટ આવતી હોય, એ બધી વસ્તુ જે છે એ આની અંદર આવશે. એના પછી છે પાર્ટ 14, બરાબર, સર્વિસીસ અંડર ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ્સ.
એમાં ચેપ્ટર 1 છે સર્વિસીસ, 308 છે ઇન્ટરપ્રિટેશન, 309 છે રિક્રુટમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ ઓફ પર્સન્સ સર્વિંગ ધ યુનિયન ઓર અ સ્ટેટ, 310 tenure of office and persons serving the union or a state, 311 dismissal, removal and or reduction in rank of person employed in civil capacity under the union or a state, 312 all India services, 312A power of parliament to vary or revoke conditions of service of officers of certain services, 313 ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન, 314 રિપીલ્ડ. હવે આ જે છે એની સમજ આપણે કાલે જોઈશું.